હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારે નાય ધોઈ નવરા થઈ ગયા છીએ. કામ પણ બધું આપણે થઈ ગયું છે સવારમાં. અને અમિતને હિરલ ભણવા આવી ગયા છીએ આજે. અને અમિતના પપ્પા પણ આજ તો વહેલા વાડી આવી ગયા છે, કેમ કે આજે 7 વાગે પાવર આવવાનો હતો, એટલે કાલે ફુવારા પાથરી આવ્યા હતા અને આજે ફુવારા ચાલુ કરવાના છે. તો એ પણ વહેલા આવી ગયા છે, પણ બપોરે તો ઘરે ખાવા આવશે એવું બધું છે. અને આપણે સવારમાં કપડાં પણ ધોવાઈ ગયા છીએ. જો એટલા કાંક આપણે સવારમાં કપડાં ધોવાઈ ગયા. આ ઝાઝા કાંઈ હતા નહીં, અને આજે કાંઈ પાણીનો વારો છે નહીં, એટલે વહેલા નવરા થઈ ગયા છે. રસોઈ કરવાની છે પણ હજી વાર છે. તો એવું બધું છે, તો બન્યા રહેજો બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8:30. જો આજ તો 8:30 વાગ્યામાં હું નવરી થઈ ગઈ, કામ બધું કરીને. 8:30 વાગ્યામાં આપણે નવરા થઈ ગયા. અને અત્યારે આપણે નાહી ધોઈ નાખ્યા છે. અને અત્યારે આપણે છે ને ફૂલ થોડાક, આપણે ગુલાબડીમાં ફૂલ થોડાક થઈ ગયા છે, તો આપણે માતાજી હાથ તોડી લઈ. તો હાલો કેવા ફૂલ છે આથી બતાવું તમને. જો આજ તો એટલા ફૂલ ઉગડ્યા હતા. કાલ તો બધા બાયું પૂજા કરવા જવાનું હતું, વડ સાવિત્રી તો લઈ ગયા હતા, તો એટલા આપણે ઉગડ્યા છે ફૂલ. તો આપણે માતાજીને ચડાવી દેવી. તો આપણે જો સવારનું બધું કામ પણ કરી નાખ્યું છે. જો જોઈ શકો છો, કચરા પોતા બધું કરી નાખ્યું. 8:30 વાગ્યા હતા, આપણે નવરા થઈ ગયા. તો હવે આપણે ફૂલ તોડી લઈએ. હાલો જો આપણે ફૂલ તોડી લીધા છે અને માતાજીને પણ ચડાવી દીધા છે. હાલો હું તમને બતાવું. જો આવા કાંક સરસ મજાના ફૂલ તોડીને આપણે માતાજીને ચડાવી દીધા છીએ. જો તો માતાજીને ફૂલ ચડાવી દીધા છે. અને આપણે જો કેદુની કેરી, હજી અમારે કેરી ખૂટતી નથી, એટલી કેરી પડી છે. જો કોને કોને કેરી ઘેરે છે એ કોમેન્ટ કરજો. અને જો એટલી હવે કેરી રહી છે. અને આ કેરી છે, ઓલી નથી તોતા કેરી કે ના, એ કેરી છે. જુઓ, અને બધી પાકી ગઈ છે મસ્તીની. જો એવું છે. તો આપણને ઓછી ભાવે કેરી, અને અમિતને ભાવે, હિરલને તો બહુ જ ભાવે, અને એના પપ્પાને પણ ભાવે. તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને કાલે તો કેવું મસ્તીનું વાતાવરણ હતું ને, અટાણમાં તો કેવો તડકો છે અને ગરમી પણ બહુ છે. આલો હું ધાબે જઈને તમને બતાવું. કેવો તડકો છે. અને આજ તો આખી રાત ધાબે હોતા હતા. જો ગોદડાને બધું પડ્યું છે. આપણે કેવો તડકો છે. વાદળા કેટલા મસ્તીના થયા છે, પણ વરસાદ આવે તો થાય. જવું આપણે હજી આ ગોદડા ને એવું બધું કંઈ લીધું નથી, કેમ કે તડકી આવે છે ને, એટલે ઘડી તપી જાય પછી આપણે લઈએ. હાલો જો આપણે ધાબે પથારી બધી હકેલી લીધી છીએ, અને થપ્પો મારી દીધો છે, અને વાઘડી હેઠું લઈ જવાનું છે. આપણે જો સવારમાં ગાય પણ આવી ગઈ છે, એને આપણે રોટલી પણ દઈ દઈએ. એના હાટું આપણે રાખી જ હોય. ઓ હાલો જો ગાય પણ આલી આવે છે અમારે. હાલો તો આપણે ગાયની રોટલી દઈને આપણે આવતા રહ્યા. એક તોડી લઈ જામફળ. અત્યારમાં ક્યાં છે પાકલ જામફળ? અંદર છે પણ સડવું પડે. જનાવર ખાઈ ગયા. જોઈ તો કેવું ખાઈ ગયા. અહીંયા ઠેક છે. તો આપણે એક જામફળ તોડી લીધું છે અત્યારમાં. અમારે આવો વરસાદ આવ્યો, જો આવો કાંઈક ઝીણો ઝીણો વરસાદ આવ્યો છે અત્યારે.
પટાણમાં હો હજી 9 વાગ્યા છે. વરે મહારાજ વરે આવો પગ ઝીણા ઝીણા છાંટા આવા આખા ખરે છે. આ સતો છો છે મેહુલો જો આવો વરસાદ આવે છે. હાલો જો અત્યારે વાગી ગયા છે 11:30 ને આપણે રસોઈ પણ કરી નાખી છીએ એટલે સાલું છે એમ કરી નથી નાખી સાલું છે. આપણે દૂધીનું અને ચણાની દાળ દૂધી દાળનું શાક બનાવ્યું છે. જો આવું કાંઈક સરસ મજાનું તીખું તીખું બનાવ્યું છું. જો આવી કંઈક દૂધી દાળનું શાક બનાવ્યું છે અને આમાં મૂકી દીધા ભાત અને રોટલી આપણે બનાવી લીધી છે ગરવામાં ભરી લીધી છે. તો આપણે આજ તો વહેલા હેરે બનાવી નાખી રસોઈ કેમ કે આજ ગરમી બહુ છે અને વરસાદનું પણ આક્રમણ આજ તો જો વાદળા પણ પાછા જો વરહીને હવારમાં વહી ગયો છે અને પાછા આવા વાદળા થશે. જો એટલે થઈ જાય એમ જો એવું છે. લગભગ આજ તો વરસાદ આવી જ જાય કેમ કે આટાળમાં આવી ગયું ઝાપટું એટલે હવે આવી જ જાય એવું લાગે છે. અને આજ બહુ આમ વાતાવરણમાં ફેર પડી ગયો છે અને ગરમી પણ એટલી છે તો હું નીતરું છું અટાણ હાવ પરસેવો એટલો વળે છે. હાલો તો બપોરાનું કામ થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં દૂધી દાળનું આવું કાંઈક સરસ મજાનું શાક છે, ભાત છે, રોટલી છે, સાઈઝ છે અને ગુંદાનું અથાણું. તો હાલો બધા બપોરા કરવાના. અમિતભાઈ તો એના માસીનો છોકરો તેડી ગયો નીરલબેન ને ભણીને આવતા રહ્યા. આપણે વાડિયાથી આવી ગયા છે. નીરલ પણ ગામમાં ગઈ છે ને એટલું પણ જો ધાબે ગઈ છે. જોઈએ આપણે હું કરે ધાબે શું કરીશું લી ધાબે. વરસાદ આવે છે એમ જોઉં છું કેમ અંધારું થયું છે કે એમ બધું જોઉં. વરસાદ તો આવે એવું થઈ ગયું છે. પવન એવો મસ્તીનો પવન છે કે આમ મજા જ આવે એમ જો. અને આમ જો રસ્તામાં વાહને એટલા આવેલા જાય છે ને આમ જો બધું આજ વરસાદ જેવું છે કા વરસાદ આવી જાય તો આપણે પાવું ફુવારા મૂક્યા છે. ચાલો મૂકી લાઈટ વહી જાય. લાઈટ જાય 5 વાગે. જો આમ કેટલી બધી ભેહું રસ્તામાં જાય જો વહી ગઈ. અમિતના પપ્પા આવ્યા હતા હાલતી જાય છે બધી વાહન એવું બધું ચાલુ હોય જો વાહન આવી જાય છે. અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. પવન કેટલો મસ્ત છે કા મસ્તીનો પવન છે. અને આજ વરસાદ આવ્યો ને તો અમારે ધાબુ ધોવાઈ ગયું સારું થઈને જુઓ રસ બસ બધી વહી ગઈ જુઓ. તમે વાડી હતા તો ત્યાં તમારા સાટા આવ્યા હતા વાડી નતા છે કેવું છે. અને અમારે સારા તમે શોર્ટ વિડીયો મૂક્યો તો તમે જોયો હશે બધા. અને હિરલબેન જાશે દુકાને ભાગ લેવા નાસ્તો જોઈને 4:30 નો. હવે હું લઈને આવે એ આગળ આપણે જોઈ કા. અને અમિતભાઈ તો જાશે જુનાગઢ ચક્કરબાગ જોવા. આવ્યો હતો ને ફોન આવ્યો તો મમ્મી કે અમે જુનાગઢ ચક્કરબાગમાં જઈ બે માઈસે જાશે કા. મારા બેનનો ભાણિયો હા એટલે મારા બેનનો ભાણિયો બે માઈસે જાશે. કઈ આવે કોને ખબર એનું કઈ નક્કી ન હોય કેવા ટાણ આવે. હા એને પાવભાજીની દુકાન છે મારા બેનના ભાણિયાને એને એટલે એને આજ રજા હતી 38 કંઈક છે એટલે એની રજા હતી ને અમિતને આજ તો વહેલા 11 વાગે રજા પડી ગઈ હતી એટલે એ પણ બી આવતો તો ભાઈને મેળ આવી ગયો જુનાગઢ જવાનો કા. અને હીરાબેન જો આવી ગયા છે નાસ્તો લઈ ઉઠીને પરબારી ગઈ હતી. મોઢું ધોયું હતું કે નતું ધોયું જો કેટલું વસ્તુ લઈ આવી. શું છે અહીંયાથી મૂક આલુ સેવ છે ટાઈગર એટલો બેન ભાગ લઈ આવ્યા કા. હાલો જો આજે અમે બનાવી છીએ તીખા થેપલા એટલે આ પરોઠા આ રોટલી જેવા બનાવીને એટલે આને પરોઠા કહેવાય. એટલે નાના બનાવીને તો એને થેપલા કહેવાય. તો આપણે જો આ સાજ થેપલા બનાવવાના છીએ. આમાં આપણે ચટણી હળદર મીઠું અને કોથમીર એવું બધું કરી બધું
નાખ્યું છે અને એમાં લોટ બાંધી દીધો છે તો આવા કાંઈક સરસ મજાના બનાવશું અને એટલા આવે બનાવવાનું રહેશે ને હિરલબેન તળવાનું ચાલુ કરશે. હાલો જો આપણે થેપલા વણી નાખ્યા છીએ જુઓ આ વણી નાખ્યા છીએ અને હિરલબેને તળવાનું ચાલુ કરી દીધું લાઈટ કરે ને આ છોકરી બીક ન લાગે બકડિયાને તળ્યો અમારે લોટી ઓલી છે ને એ વાડિયા પડીશ કા ત્યાં અમે રોટલી ને એવું બનાવતા ને શાળામાં જો આવા તો સરસ મજાના હે આમાં લઈ લો ચાર થઈ ગયા જો ભેગા ન રાખતી નકર આ ચોટી જાય ને તો ઉખડશે નહીં પાસે જો હિરલબેનની ટ્રીક જો કેમ ફેરવે જો બળ છે ને કર્યા પણ ફેરવી નાખ્યા પછી એમ ન ફેરવે. અને ગરમી પણ એવી બધી થાય છે કા બની ગયા ને હવે થોડાક રહ્યા છે અહીંયા કેટલા છે ખબર છે હવે 4 ને 7 અહીંયા છે ખાલી એવું બધું છે. પરોઠા બને તૈયાર થઈ ગયા છે ને આપણે તળી પણ નાખ્યા છે જો સરસના તળાઈ ગયા છે જો અને મારી મમ્મી ધાબે છે ને પવન ખાવા ગઈ છે આપણે જાય એ મારી મમ્મી કહે કે તું કે તાર દળવા આવે ને તો તળ હવે કે હું જાઉં છું ધાબે મારી મમ્મી જો ધાબે અને આપણે પણ ધાબે આવી ગયા છે પવન ખાવા કેવો સરસ મજાનો પવન આવે છે અને મારી મમ્મી જો અહીં બેઠી છે આપણે બે ધાબે જુઓ પવન ખાવા કેમ કે મેં ભણી દીધા હિરલને તળવા નતા આપણે તળી નાખ્યા સારું થયું કેવા બન્યા કોમેન્ટ કરજો અને આ જો કેટલું મસ્તનું મંદિર દેખાય છો આરતી થઈ ગઈ કા મમ્મી હાલો જો વાળું ટાણું થઈ ગયું છે ને આપણે વાળું કરવા બેસી ગયા છે વાળુમાં સરસ મજાનું શાક છે ભાત છે આથણું છે અને આ તો સા ને પરોઠા છે હિરલબેને જો આવા કાંઈક સરસ મજાના પરોઠા બનાવ્યા છે જો અને સા છે એવું બધું છે વાળુમાં તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમિતભાઈ હજી જુનાગઢથી આવ્યા નથી ગિરનાર ચડતા